નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ 6 સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા પાઠની અંદર પાંચમો પ્રશ્ન લઈને આવ્યો છું, સમૂહ માધ્યમોની અસરો. ચોથા પ્રશ્નની અંદર આપણે વાત કરી કે સમૂહ માધ્યમોની અસર સામાજિક જીવન ઉપર. એના પછીનો મારો મુદ્દો જે છે કે સમૂહ માધ્યમોની અસર ભૌતિક વસ્તુઓની ઉત્પાદન, સેવા ઉપર, શિક્ષણ, આરોગ્ય અને આર્થિક ક્ષેત્રે એ સમૂહ માધ્યમનો પ્રભાવ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર મુદ્દાઓની આપણે વાત કરીશું, જે સમૂહ માધ્યમોની અસરો આ ચાર મુદ્દાઓ ઉપર ભૌતિક વસ્તુઓ, શિક્ષણ, આરોગ્ય અને આર્થિક ક્ષેત્રે એ સમૂહ માધ્યમોનું અસર જોવા મળે છે. સૌપ્રથમ આપણે વાત કરીશું ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન અને સેવાઓનો પ્રચાર. વિદ્યાર્થી મિત્રો, મુદ્રિત માધ્યમ એટલે કે લખેલું, વીજાણુ માધ્યમો. એ મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમની કારણે જે જુદી જુદી ચીજ વસ્તુની ખરીદી કરવા એ તરફ પેળવા માટે એ વારંવાર વિજ્ઞાપનો એટલે કે જાહેરાતો લોકોને આ ચીજ વસ્તુ તરફ આકર્ષવા અને એ ચીજ વસ્તુની ખરીદી કરવા કે ચીજ વસ્તુનો ઉપયોગ કરવા માટે પહેરે છે. કોણ પહેરે છે? તો આ મુદ્રિત માધ્યમો, આ વીજાણુ માધ્યમો. જે પણ મુદ્રિત માધ્યમો દ્વારા, વીજાણુ માધ્યમો દ્વારા, મુદ્રિત માધ્યમ એટલે લખેલું, વીજાણુ માધ્યમ દ્વારા જે પણ ટીવી, ટેલિવિઝનની અંદર, જે પણ ઇન્ટરનેટ માધ્યમથી જે પણ જાહેરાતો જે છે એ જાહેરાતો એ આપવામાં આવે છે. તો એ જાહેરાતોથી જે પણ ઉદ્યોગો જે છે એમાંથી જે ચીજવસ્તુ બને છે, તો એ ચીજવસ્તુની જાહેરાતો એ લોકો સમક્ષ મૂકવામાં આવે છે. અને એ લોકો જે છે જાહેરાતો જોઈને એ ચીજવસ્તુ તરફ આકર્ષાય છે, સાથે સાથે ખરીદી કરવા પણ પહેરાય છે અને એનો ઉપયોગ કરવા તરફ એ વરે છે. તો આ જે પણ મુદ્રિત માધ્યમો અને વીજાણુ જે પણ માધ્યમો જે છે એ માધ્યમો જે છે એ જે પણ વારંવાર જે જાહેરાતો આવે છે, તો એ લોકો એ ચીજવસ્તુ તરફ આકર્ષાય છે, ખરીદી કરવા અને એ ઉપયોગ કરવા માટે પહેરાય છે. જેની અંદર ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ, ઘર વપરાશ માટે, જેવી રીતે આપણે કહીએ કે ઇલેક્ટ્રિક વસ્તુઓની અંદર ફ્રીજ, જે ઇલેક્ટ્રિક ફ્રીજ છે, પછી વોશિંગ મશીન છે કપડાં ધોવા માટે, મિક્સર, કુલર, વેક્યુમ ક્લીનર, વોટર પ્યુરિફાયર અને ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર, ટેલિવિઝન, મોબાઈલ. ઘર વપરાશની ચીજવસ્તુઓ કે હેર ઓઇલ, સાબુ, પાવડર, ટૂથપેસ્ટ, મરી મસાલા, કાપડ, ફર્નિચર, વાહનો. ઉપરાંત વીમાની સેવાઓ, બેંકની સેવાઓ. આ બધી જ ચીજવસ્તુઓ, આ બધી સેવાઓ જે છે એ જાહેરાતોને કારણે એટલે કે વિજ્ઞાપનોને કારણે લોકો જે છે જુદી જુદી ચીજવસ્તુઓથી પરિચિત થાય છે અને ચીજવસ્તુથી પરિચિત બને છે અને એ ચીજવસ્તુઓ ખરીદવા માટે આકર્ષાય છે. અને ચીજવસ્તુનો ઉપયોગ માટેની કઈ રીતે ઉપયોગ કરવો એની પણ એ જાહેરાત આવતી હોય છે. એટલા માટે ચીજવસ્તુ ખરીદવા તરફ આકર્ષાય છે. તો આ મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો દ્વારા એ ચીજવસ્તુ જે છે એ લોકો સુધી પહોંચે છે અને એમને જે જોઈતી ચીજવસ્તુઓ પસંદગીની તક પણ મળે છે કે જુદી જુદી જે વસ્તુઓ જે છે, ઘર વપરાશની વસ્તુઓ છે, ફર્નિચર છે, વાહનો જે છે, મોબાઈલની અંદર જે પણ જરૂરી વસ્તુઓ જે છે, ઉપરાંત ટેલિવિઝન, વોશિંગ મશીન, ફ્રીજ, આ ઉપરાંત બેંકની સેવાઓ, વીમાની સેવાઓ. આ દરેક જાહેરાતોને કારણે લોકો એ ચીજવસ્તુથી પરિચિત થાય છે અને એની પસંદગીની તક પણ મળે છે. આ બધી જે સમૂહ માધ્યમોની અંદર આવતી જે પણ જાહેરાતો જે છે એ જાહેરાતોથી લોકોની અંદર નવી જરૂરિયાતો ઊભી થાય છે અને જુદી જુદી કંપનીઓ દ્વારા પોતાની જે ઉત્પાદન સંબંધી જાહેરાતો જે છે એ જાહેરાતો લોકોને પોતાના ઉત્પાદનનો ઉપયોગ કરવા તરફ આકર્ષાય છે, એના તરફ દોડી જાય છે. એટલે કે જે પણ કંપનીઓ જે છે, ઉદ્યોગપતિ જે છે એ પોતાની જાહેરાતો મૂકે છે, જે પણ જેનાથી લોકો જે છે એની ચીજવસ્તુ ખરીદે અને જે ચીજવસ્તુનો ઉપયોગ કરે, એટલે એ તરફ એ લોકોને પોતાની તરફ આકર્ષાય છે, એટલે કે ચીજવસ્તુ તરફ એ લોકો દોરી જાય છે. આ બધી વિજ્ઞાપનોને કારણે, જાહેરાતોને કારણે. આ જાહેરાતો એ સમૂહ માધ્યમોના, મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમોના થકી આ બધું થતું હોય છે. ગ્રાહક જે છે એ વસ્તુ ખરીદવા તરફ આકર્ષાય છે. એટલા માટે આકર્ષાતું હોય તો એ વસ્તુ સાથે બીજી વસ્તુની ભેટ મળે છે. આ ઉપરાંત આકર્ષક ઓફર હોય છે, હપ્તા પદ્ધતિ હોય છે, શૂન્ય ડાઉન
પેમેન્ટ, 0% વ્યાજ એવી જાહેરાતોથી લોકોને આકર્ષવામાં આવે છે. જેવી રીતે આપણે વાત કરી વાહનોની વાત કરતા હોઈએ તો વાહનોની અંદર કે જે પણ ગ્રાહકોને આકર્ષવા માટે કે જે પણ 0 ડાઉન પેમેન્ટ, કાંઈ પણ રૂપિયા ભરવાના નહીં, પછી 0% વ્યાજ, કોઈ પણ જાતનું વ્યાજ નહીં લાગે. એટલે લોકો જે છે એ વ્યાજથી બચવા માટે એ વસ્તુઓ જે પણ હપ્તાથી એ ગાડીઓ ખરીદતા હોય છે, ટીવી ખરીદે છે, વોશિંગ મશીન ખરીદે છે, ફ્રીજ લે છે. તો આ બધી બાબતોથી એ આ જે પદ્ધતિથી એ વસ્તુઓ ઉપર વસ્તુઓની ભેટ પણ મળે છે, આકર્ષક ઓફરો હોય છે. તો જેનાથી લોકો જે છે એના તરફ આકર્ષાય છે અને જે ચીજ વસ્તુઓની જે પણ જાહેરાતો આવે છે એ જાહેરાતો તરફ લોકો દોરી જાય છે. હાલ સમાજની અંદર યુઝ એન્ડ થ્રો જે બાબત ખ્યાલ પ્રચલિત બન્યો છે, એટલે કહી શકીએ કે આ સમૂહ માધ્યમોને કારણે ઉપયોગિતા અને ગ્રાહકવાદ ઊભો કર્યો છે. કે ઘણી વસ્તુ હોય છે વાપર્યા પછી ફેંકી દેવી અને એ બીજી વસ્તુ લઈ આવી, એ બાબત પણ વધુ પ્રચલિત બની છે. અને સમૂહ માધ્યમોને કારણે ઉપયોગિતાનું પ્રમાણ કે ગ્રાહકવાદનું પ્રમાણ પણ વધ્યું છે. વ્યક્તિ જે છે પોતે દેવું કરીને પણ, આપણે કહીએ કે એના પાસે રૂપિયા નથી પણ હપ્તાથી 0 ડાઉન પેમેન્ટ કે 0% વ્યાજથી જે પણ જાહેરાતોને કારણે એ દેવું કરીને પણ હપ્તાથી પણ એ વસ્તુઓ ખરીદે છે. તો આ વસ્તુ ખરીદવા માટે એને જે પણ સમૂહ માધ્યમો જે છે એ સમૂહ માધ્યમો એમને પહેરે છે, એટલે કે એ પોતાની તરફ આકર્ષે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમૂહ માધ્યમોની અસર એ ભૌતિક વસ્તુ ઉપર જે ઉત્પાદન અને સેવાઓના પ્રચાર ઉપર આપણે વાત કરી. એના પછી જે છે શિક્ષણ ક્ષેત્રે પણ સમૂહ માધ્યમનો પ્રચાર જોવા મળે છે, એટલે કે શિક્ષણ ક્ષેત્રે પણ એનો પ્રભાવ છે સમૂહ માધ્યમોનો. જે રીતે આપણે કરીએ કે સમૂહ સંચાર માધ્યમો જે છે જેમાં સામાજિક વિકાસ એ મહત્ત્વનું સાધન ગણી શકીએ, અગત્યનું સાધન ગણી શકીએ છીએ. શિક્ષણનું મહત્ત્વ સમજતા પ્રત્યક્ષ પરોક્ષ રીતે ઘણા બધા કાર્યક્રમો, વિજ્ઞાપનો પણ આવતી હોય છે. નિરક્ષરતા નિવારવા માટે ફાળો આપે છે કે જે આ જાહેરાતો જે છે એ જાહેરાતોથી જે પણ શિક્ષણ પ્રત્યે લોકો આકર્ષાય અને નિરક્ષરતા, અભણતા પ્રમાણ દૂર થાય. નિરક્ષરતા નિવારવું એટલે કે અભણતા દૂર થાય. તો એવા જુદા જુદા પ્રત્યક્ષ પરોક્ષ એ જુદા જુદા કાર્યક્રમો આ સમૂહ માધ્યમો થકી થતા હોય છે કે જેનાથી આપણે કહી શકીએ સામાજિક વિકાસ માટે આ સમૂહ માધ્યમો ઉપયોગી છે, કે જેનાથી શિક્ષણનું મહત્ત્વ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ વિશે સમજાવી શકીએ છીએ. એ સમજાવવા માટે શું જરૂરી છે? તો જુદા જુદા કાર્યક્રમો. તો એ કાર્યક્રમો માટે આ સમૂહ માધ્યમોની જરૂર પડશે. ટેલિવિઝન છે, જે પણ ઇન્ટરનેટના માધ્યમથી, કે જેનાથી એ કાર્યક્રમો, રેડિયો અને મુદ્રિત માધ્યમો કે જે છપાયેલા જે પોસ્ટરો જે છે છાપાઓના માધ્યમથી, તે એ માધ્યમથી એ જે સાધનો જે છે એ ઉપયોગી છે, જો જેનાથી શિક્ષણનું મહત્ત્વ સમજાવી શકાશે અને નિરક્ષરતા જે છે સમાજની અંદર એને દૂર કરવા માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે. ટેલિવિઝનને શિક્ષણ, કૃષિ, વિજ્ઞાન, ટેકનોલોજી માટે પણ ઘણા બધા ચેનલો અને ઘણી બધી કાર્યક્રમો ચાલુ કરેલ છે. ટેલિવિઝન છે એ શિક્ષણ માટે ઘણા બધા ચેનલો આવે છે. ખેતીને લગતા, વિજ્ઞાન ટેકનોલોજીને કારણે ઘણા બધા ચેનલો અને ઘણા બધા એ કાર્યક્રમો ચાલુ કરેલ છે કે જેનાથી એ શિક્ષણનું પ્રમાણ એ સમાજની અંદર વધારી શકાય. આ માટે ડિસ્કવરી ચેનલ, જે ડિસ્કવરી છે, નેશનલ જિયોગ્રાફી, હિસ્ટ્રી, ગુજરાત સરકારની બાયોગેસ 16 ચેનલો, દૂરદર્શન, યુજીસી કાર્યક્રમ, આ બધા ઉત્તમ ઉદાહરણો છે. આ માધ્યમ કે જે જુદા જુદા ચેનલો ચલાવવા માટે જે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો ખૂબ જ અસરકારક એક સારો એવો વર્ગ ઉપયોગ કરી શકે છે અને ઉડાણથી જ્ઞાન આપી શકે છે, જે લોકોને જોઈ પણ શકે છે અને લોકો એને સાંભળી શકે છે. ખેતીને લગતું હોય, શિક્ષણને લગતું હોય, વિજ્ઞાનને લગતું હોય, તો એ જોવું અને સાંભળવું અને એનું ઊંડાણપૂર્વક જ્ઞાન એ આપી શકે છે. જે જુદા જુદા આપણે જે ચેનલોની વાત કરી છે, ડિસ્કવરી છે, નેશનલ જિયોગ્રાફી છે, હિસ્ટ્રી છે, ગુજરાત સરકારની બાયોગેસ 16 ચેનલો છે, દૂરદર્શન છે, યુજીસીના કાર્યક્રમો જે છે, આ બધા સારા ઉદાહરણો છે. આ ઉપરાંત જ્ઞાનવર્ધક ટીવી શો, ક્વિઝ, આ વગેરે પણ જ્ઞાનમાં વધારો થઈ શકે છે. ઘણા એવા જે પણ શો આવે છે, ઘણા એવા જે પણ કાર્યક્રમો થાય છે કે જેનાથી શિક્ષણનું જ્ઞાન, જનરલ નોલેજનું પ્રમાણ પણ વધારી શકાય છે. કોમ્પ્યુટર અને મોબાઈલની અંદર પણ જુદી જુદી વેબસાઇટ કે ઈ બુકથી પણ, ઇન્ટરનેટ બુકથી પણ શિક્ષણના પાઠ વિદ્યાર્થી અને શિક્ષકો ભણાવે છે. તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી પણ અનિવાર્ય બની છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે જે સારા પ્રમાણની અંદર પણ લોકો જે પણ ઘર બેઠા એ સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે
અને વિદ્યાર્થીઓ જે છે આજે શિક્ષકો ઓનલાઈન શિક્ષણ આપે છે, તો એ ઘર બેઠા પણ એ ઓનલાઈન શિક્ષણ અભ્યાસ કરી શકે છે. તો કોમ્પ્યુટર અને મોબાઈલના મારફતે જુદી જુદી વેબસાઇટથી અને ઓનલાઈન શિક્ષણ પણ આજે વિદ્યાર્થીઓ ભણી શકે છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ આ બધું જે પણ ટેકનોલોજીને લગતું શિક્ષણને લગતું અનિવાર્ય છે. સ્માર્ટ બોર્ડ છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે, આ દરેક શિક્ષણ માટે ઉપયોગી માધ્યમ ગણી શકાય છે. શિક્ષકને ભણાવવામાં, વિદ્યાર્થીને સમજવામાં ખૂબ જ સરળતા રહી છે. તો આ સમૂહ માધ્યમો જે છે ટ્રાફિકના નિયમો, મતદાર જાગૃતતા, વૃક્ષારોપણ, પ્રદૂષણ, વૈષ્ણો, રક્તદાન, ચક્ષુદાન, ઉજા બચાવો, પ્રાણી બચાવો, આ બધા જ નાગરિક જાગૃતિના શિક્ષણ પણ આપે છે. આ બધા કાર્યક્રમો સમૂહ માધ્યમો દ્વારા જે પણ સમાજ માટે ઉપયોગી છે, કે જે લોકો સુધી ટ્રાફિકના નિયમોની સમજ મેળવી શકે છે, મતદારને જાગૃતતા માટે, વૃક્ષારોપણ માટે, પ્રદૂષણ, વૈષ્ણવને રોકવા માટે, રક્તદાન, ચક્ષુદાન, એ ઉજા બચાવો, પાણી બચાવો અને નાગરિક જાગૃતિ શિક્ષણ પણ આ માધ્યમો દ્વારા ખૂબ ઉપયોગી છે. જેથી કહી શકીએ કે સમૂહ માધ્યમો જે છે શિક્ષણ ક્ષેત્રે પણ સારો એવો પ્રભાવ ગણી શકાય છે. એના પછી જે છે આરોગ્ય સ્થળમાં પણ પ્રભાવ. સમૂહ સંચારના માધ્યમો આરોગ્ય અંગેની પણ કાળજી લેવા માટે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવામાં એ મદદ કરે છે. જે સમૂહ સંચાર માધ્યમો છે, તો આરોગ્ય ક્ષેત્રે પણ સારી એવી કાળજી લઈ શકીએ તો એના માટે પણ સારું એવું મદદ કરે છે. આહાર એટલે કે ખોરાક, પોષણ, વૈષ્ણવ, વિવિધ રોગો અંગે જાગૃતતા અને વૈજ્ઞાનિક રીતે એની જાણકારી પણ આ સમૂહ માધ્યમો દ્વારા મળે છે. લોકોના આરોગ્યમાં પણ આ સમૂહ માધ્યમોને કારણે સુધારો થયો છે. કુટુંબ કલ્યાણ, બાળ કલ્યાણ, માતૃ કલ્યાણ, કુટુંબનું ભલું થાય, બાળકનું ભલું થાય, માતાનું ભલું થાય, કલ્યાણ થાય. બાળ ઉછેર અંગેના પણ માધ્યમો, બાળકનો ઉછેર કઈ રીતે કરવો, કઈ રીતે એને પોષણ મળી રહે, એ સીધી કે આડક રીતે પણ આ સમૂહ માધ્યમો થકી એ વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવે છે. જેનાથી પણ આપણે કહીએ કે વસ્તીની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. વસ્તી નિયંત્રણ કરવા માટે પણ આ સમૂહ માધ્યમો ખૂબ જ ઉપયોગી છે, મદદરૂપ છે. જુદા જુદા માધ્યમો દ્વારા, ટેલિવિઝન ચેનલો, ઇન્ટરનેટ દ્વારા પણ ઘણા બધા જુદા જુદા પ્રકારના રોગો અને ઉપચારો માટેની માહિતી પણ મળે છે. આપણે જોઈએ HIV છે, એઇડ્સ છે, સ્વાઇન ફ્લૂ છે, મેલેરિયા છે, TB, કેન્સર, પોલિયો, આ બધા રોગો અંગેની પણ માહિતી અને ઉપચાર માટેના પણ પ્રસાર માધ્યમો આ માધ્યમોથી ખૂબ જ પ્રમાણ વધ્યું છે, કે જેનાથી લોકો એ રોગો વિશે જાણી શકે છે, રોગો વિશેની માહિતી પણ પ્રાપ્ત કરી શકે છે. આજકાલ પણ સ્વચ્છ ભારત હશે તો આરોગ્ય ભારતનું સુધરશે, સ્વસ્થ ભારત થશે, એ સૂત્ર પણ આ સમૂહ માધ્યમો દ્વારા પણ અસરકારક સાબિત થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વસ્તુઓ, શિક્ષણ ક્ષેત્રે પ્રભાવ, આરોગ્ય સ્થળમાં પ્રભાવ અને એ પછી જે છે આર્થિક ક્ષેત્રે પણ પ્રભાવ છે. ભારત જેવા વિકસિત સમાજની અંદર ખેતીની અંદર આધુનિક પદ્ધતિઓ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, પાક સંરક્ષણ લગતા કાર્યક્રમો, આ દરેક ખેડૂતોને જે ખેતીને લગતું જે વૈજ્ઞાનિક જ્ઞાન આ માધ્યમોથી મળી રહે છે. રાસાયણિક ખાતર, બિયારણો, પાક અંગે રક્ષણ કઈ રીતે કરી શકે, આ બધી માહિતી જે છે માધ્યમથી મળી શકે છે. ખેડૂત જે છે ગુણવત્તાવાળું પાક મેળવી શકે છે. પાક વીમો, બજારના ભાવ, વેચાણ, હવામાન અંગેની માહિતી પણ આ માધ્યમો દ્વારા મળી શકે છે. પાકનો વીમો કઢાવી શકે છે, ભાવ, વેચાણ, બજાર ભાવ જાણી શકે છે, માલ વેચી શકે છે, હવામાન અંગેની માહિતી પણ મેળવી શકે છે. મોબાઈલના મેસેજથી પણ એ ખેડૂતોના પાકમાં થતા રોગો, જંતુનાશક દવાઓનો છંટકાવ, નિંદામણની દવા, આ દરેક ખેતી વિષયક માહિતી પણ એને પ્રાપ્ત થઈ શકે છે. જેનાથી આપણે કહી શકીએ કે આ સમૂહ માધ્યમોથી ખેડૂત પોતાનો પાક સારી રીતે પકવીને એ સારી કમાણી કરી શકે છે, સારું પાક પકવી શકે અને સારા પ્રમાણમાં એની કમાણી લઈ શકે છે. મોટા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો પણ ઘણી સ્તરે લોન, સબસિડી, શેરબજાર, અન્ય વેપાર, રોકાણ, બેન્કિંગ, શાકભાજી, સોના ચાંદી, અનાજ, કરિયાણા, બજાર ભાવની માહિતી આ સમૂહ માધ્યમો દ્વારા આપવામાં આવે છે. દરેક ઉદ્યોગો વિશે લોનની માહિતી, સબસિડી, શેરબજાર વિશે, વેપારમાં રોકાણ, બેન્કિંગ, બેન્કોને લગતી માહિતી, શાકભાજી, સોના ચાંદી, અનાજ, કરિયાણા, દરેક માહિતી જે સમૂહ માધ્યમો દ્વારા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિઓને રોજગારી અને કમાણી કરવામાં પણ મદદ કરે છે. તો આ રીતે જે પણ સમૂહ માધ્યમોની મદદથી વ્યવસાયિક જે પણ વિજ્ઞાનપનો જે છે, જાહેરાતો જે છે, તો ધંધા અને રોજગારીને પણ પ્રોત્સાહન આપી શકે છે. તો આ રીતે જે પણ આર્થિક છેતરપિંડી, ક્રિકેટ, સટ્ટો કે અનૈતિક વ્યવસાયો પણ
વગેરેના સમૂહ માધ્યમોને વેગ મળ્યો છે. તો આ પણ નોંધવું જોઈએ કે ઘણી જગ્યાએ આર્થિક છેતરપિંડી પણ થાય છે કે સારા પ્રમાણની અંદર આર્થિક છેતરપિંડી કે રૂપિયાનું પણ એકબીજા ખાતામાં પણ આ માધ્યમોથી ચાલ્યા જતા હોય છે. ક્રિકેટ ઉપર પણ સટ્ટો ચલાવે છે. અનૈતિક વ્યવસાયનું પ્રમાણ પણ આ માધ્યમોનું પ્રમાણ વધ્યું છે. તો આ રીતે પણ આ માધ્યમોએ પણ વેગ આપ્યો છે. તો જે પણ આર્થિક ક્ષેત્રની અંદર પણ જે સારા એવા પ્રમાણની અંદર લોકો સુધી જે પણ આ માધ્યમો થકી લોકો સુધી સારું એવું જે પણ સમજ જે સુધી લોકો સુધી પહોંચી શકે છે. આ માધ્યમો જે છે એને વેગ આપી શકે છે કે લોકો સારી રીતે શાકભાજીના ભાવ છે, શાકભાજીનું વેચાણ છે, સોના ચાંદી, અનાજ, કરિયાણા, બજાર ભાવની માહિતી પણ આ સમૂહ માધ્યમો આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારના સમયની અંદર પણ આપ જોઈ રહ્યા છો કે ઘણા એવા ક્ષેત્રે આ સમૂહ માધ્યમનો ઉપયોગમાં મોટા પ્રમાણની અંદર થઈ રહ્યો છે. સારી રીતે ઘર બેઠા જે પણ ચીજ વસ્તુઓ એ પ્રાપ્ત થઈ રહી છે, મળી રહી છે. તો એના પણ આ માધ્યમોનો ઉપયોગ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. તો આ જે પણ સમૂહ માધ્યમોની અસરની વાત કરી, ભૌતિક વસ્તુઓ પર, શિક્ષણ ક્ષેત્રે પણ એનો પ્રભાવ છે, આરોગ્ય સ્તરમાં પણ પ્રભાવ, આર્થિક ક્ષેત્રે પણ એ પ્રભાવ એ સમૂહ માધ્યમોનો જોઈ શકાય છે. અસ્તુ.